જય જિનેન્દ્ર મિત્રો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આજે ફાગણ સુદ તેરસ એટલે કે પાટણો ઓસમ ડુંગર ઉપર 6 ગામની જે જૈન લોકોની પરિક્રમા યોજાઈ છે એ પરિક્રમાની અંદર આપણે અત્યારે જોડાવા માટે જઈ રહ્યા છીએ. પરિક્રમાનો રૂટ આગળથી ચાલુ થઈ ગયો છે, આપણે થોડાક પાછળ રહી ગયા છીએ, એટલે અહીંથી આપણે સીધા જ પરિક્રમાના રૂટ ઉપર પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહેશો અને પરિક્રમાના રૂટનો આનંદ માણશો. જય જિનેન્દ્ર. છોકરા બધા ક્યાં રાયણો વીણો જાવ છો? ના ઉપર જાય છે. ડુંગર ઉપર એટલે રાયણું સબસ્ક્રાઇબ કરજો. રાયણું વીણશો ને ભેગી? ધ્યાન રાખજો રાયણું ઉપર ચડવામાં પડી જતા નહીં. એટલે વેકેશન પડી ગયું તમારે? છે આ છોકરા અત્યારે ડુંગર ઉપર ચડે છે, જો આખી ટીમ લઈને જાય છે અત્યારે, કારણ કે ઓસમ ડુંગર ઉપર અત્યારે રાયણોની સિઝન છે, એટલે રાયણું ખાવા અને મિત્રો સાથે આનંદ કરવા માટે જાય છે. કારણ કે ઉતાસણી આવે છે, હોળી આવે છે, એટલે મિત્રો સાથે આનંદ કરવાની મજા આવે. જે અમારે પાટણો જીઆરડી સ્ટાફ પણ અત્યારે પરિક્રમાના રોડ ઉપર બંદોબસ્તમાં અત્યારે ખડે પગે તૈયાર છે અને આખા ડુંગર ઉપર સાથે રહેવાના છે. તો આપણે એમની સાથે આગળ વધીએ. કેવો થાક લાગે? હા, અમારે ડોનભાઈને થોડોક થાક લાગે છે ચડવામાં, પણ ટાઢો પોર છે સવારનો, એટલે બહુ વાંધો નહીં આવે. આ બાજુ રાહુલભાઈ, તમારું શું નામ છે? બધા ભાઈ. હાલો આપણે ત્રણે જીઆરડી જવાનો સાથે અત્યારે ધીમે ધીમે ચડીએ છીએ ઉપર. પરિક્રમાના રૂટ ઉપર આપણે અત્યારે ભેગા થઈ ગયા છીએ અને બધા આપણે પહોંચી ગયા છીએ અને બાપાના દર્શનનો લાભ લઈ લઈ. જય શ્રી હનુમાનજી મહારાજ. જય શ્રી હનુમાનજી મહારાજ. જે અમારે નયનભાઈ છે એ હનુમાનજીને અત્યારે દર્શન કરી રહ્યા છે. જીઆરડી બંદોબસ્ત પણ અત્યારે અહીંયા હાજર છે, એ પણ હનુમાન બાપાના આશીર્વાદ મેળવી રહ્યા છે. અમારા ડોનભાઈને થાક લાગ્યો છે એટલે બાપાને પ્રાર્થના કરે છે કે થાક ઉતરી જાય. બરાબર ને ડોનભાઈ? હવે થાક નહીં લાગી ગઈ? જે આમથી ઢોલ વાગતો આવે છે. આપણે ડાયરેક્ટ અત્યારે અહીંયા વચ્ચે પહોંચી ગયા છીએ અને હવે અહીંથી સંઘ આપણો આગળ ચાલશે ભીમનાથ જવા તરફ અને જૈન મંદિર તરફ. આદિનાથ ભગવાનના પગલા છે અહીંયા. આપણે અત્યારે જૈન મંદિર પાસે પહોંચવા આવ્યા છીએ. ભાંગલી હનુમાનજીના દર્શન કરી અને સંઘ અત્યારે જૈન મંદિરે પહોંચ્યો છે. અહીંથી દર્શન કરી અને પછી આગળ શ્રી ભીમનાથ મહાદેવનું મંદિર આવે છે, એ મંદિરે જવાનું છે દર્શન કરવા માટે અને ત્યાંથી આપણો પ્રવાસ આગળ ચાલશે.
ભીમનાથ મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. જય ભીમનાથ મહાદેવ.